हेलो स्टूडेंट, जय श्री कृष्ण। चलो क्वेश्चन છે જો મૂત્રાશયની દિવાલમાંથી ખેંચાણગ્રાહી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો શું થાય? મૂત્ર ત્યાગ થઈ શકે નહીં, મૂત્રાશયમાં મૂત્ર પ્રવેશ અટકે, મૂત્ર ત્યાગ ચાલુ રહે કે મૂત્રાશયમાં મૂત્ર સંગ્રહ ચાલુ રહે? ઓકે, જો આ ક્વેશ્ચનને કઈ રીતે આપણે આન્સર આપીશું? બેઝિક સમજો કે ભાઈ મૂત્રાશયને કંટ્રોલ કરવાની ક્રિયા સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિતમાં છે અને આ સ્વયંવર્તી ચેતાતંત્ર નિયંત્રણ ગુમાવી દે. કેમ? તો કે તમે એના સ્ટ્રેચ રિસેપ્ટર દૂર કરી નાખો. જો સ્ટ્રેચ એટલે કે ખેંચાણના જે રિસેપ્ટર છે એ દૂર કરવામાં આવે તો આ જે ક્રિયા એનો કંટ્રોલ ગુમાવી દે. હવે એનો કંટ્રોલ ગુમાવી દેશે એટલે શું થશે? પહેલાની પ્રોસેસ કેવી હતી કે ભાઈ યુરિનરી બ્લેડર છે એ યુરિનરી બ્લેડર આખું ભરાય પછી એમાંથી રિસેપ્ટર એક્ટિવ થાય. એ રિસેપ્ટર સંદેશો મોકલે સીએનએસ ફરીથી ખેંચાણ માટેના મેસેજ મોકલે. આ પ્રોસેસ અટકી જાય અને આ પ્રોસેસ અટકી જાય એટલે શું થશે? તો કે યુરિનરી બ્લેડરમાં યુરિન તો આવશે પણ એ યુરિન કન્ટિન્યુઅસલી બહાર નીકળા રાખશે. એટલે કે આપણે આન્સર આપી શકાય મૂત્ર ત્યાગ ચાલુ રહે છે. નથી મૂત્ર ત્યાગ થઈ શકે, નહીં આવી શકે. મૂત્રાશયમાં મૂત્ર અટકશે, પોસિબલ નથી, કારણ કે એ તો કામ મૂત્રવાહિની છે એ કામ કરશે જ. અને મૂત્રાશયમાં મૂત્ર સંગ્રહ એવું નથી કે સંપૂર્ણ સંગ્રહ થઈને પછી બહાર નીકળશે, નહીં, એ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે કારણ કે સ્વયંવર્તી ચેતાતંત્રએ તેનું નિયંત્રણ ગુમાવી દીધું છે. તો આ રીતે નીટની અંદર તમને કન્સેપ્ટ આધારિત ક્વેશ્ચનો પૂછી શકે છે. ચાલો એમ થોડુંક કહી શકાય ટિપિકલ ક્વેશ્ચન છે જે તમારે એનસીઈઆરટીમાં નથી. માણસના મૂત્રપિંડમાં રુધિર કેશિકા ગુચ્છમાં અસરકારક ગાળણનું દબાણ કેટલું? ઓકે, તો આ સમજવું પડશે. સમજો, આનું એક ઇક્વેશન છે EFP, ઇફેક્ટિવ ફિલ્ટ્રેટ પ્રેશર બરાબર GHP માઇનસ BCOP પ્લસ CHP. આના ફૂલ ફોર્મ લખીશું એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે. જો શું કીધું છે EFP એટલે ઇફેક્ટિવ ફિલ્ટરેટ પ્રેશર, અસરકારક ગાળણ દબાણ. GHP ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. રુધિર કેશિકા ગુચ્છ જળ સ્થિતિ દબાણ. ઓકે, BCOP બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર અને CHP કેપિલરી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. ઓકે, શું છે સમજીએ. આ બધી ટિપિકલ ટર્મિનોલોજી છે. જો પહેલું તો GHP આપણને ખબર છે કે આ બાઉમેનની કેપ્સ્યુલ છે. બાઉમેનની કેપ્સ્યુલમાં અંતર્વાહી ધમનિકાનો વ્યાસ મોટો અને બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો. આ બંનેના તફાવતના લીધે અહીંયા એક દબાણ ઉત્પન્ન થાય અને એ દબાણ કયું છે? તો કે રુધિર કેશિકા ગુચ્છમાં જે રુધિર છે એના દ્વારા ઉત્પન્ન થતું દબાણ, જેને આપણે કહીએ GHP. ખાસ ધ્યાન રાખજો. એટલે કે રુધિર કેશિકા ગુચ્છમાંથી ઉત્પન્ન થાય છે ગ્લોમેરુલર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, કે આ રુધિર કેશિકા ગુચ્છમાં આવેલા રુધિરના કારણે ઉત્પન્ન થતું દબાણ. હવે ગાળણ થવું છે
પણ ગાળણ માટે બીજા બે દબાણ એને પ્રતિરોધે છે, જેમાં પહેલું છે બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. એટલે સમજો કે ભાઈ આ દબાણ તો ઉત્પન્ન થયું, પણ રુધિર છે અને રુધિરમાં પ્રોટીન છે. આ પ્રોટીન એક પ્રકારના કલીલ ઘટકો કહેવાય, અને આ કલીલ ઘટકોનો જે આશ્રુતિ દાબ છે એ આશ્રુતિ દબાણ ઓસ્મોટિક પ્રેશર કે જે ગાળણને અવરોધે છે, પ્રતિરોધે છે. એટલે કે ગાળણ ઉપર એ પ્રતિરોધ આપશે, એક બાજુ ગાળણ અહીંથી પ્રેશર ક્રિએટ કરે, એક બાજુ BCOP પ્રતિરોધે, અને CHP રુધિર જ્યારે રુધિર કેશિકા ગુચ્છમાં પહોંચે ત્યારે જે ઉત્પન્ન થતું દબાણ છે, જેને આપણે કહીએ કેપિલરી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, એટલે કે આ જે રુધિર કેશિકા ગુચ્છનું જળ સ્થિતિ દબાણ, રાઈટ, એ બંને અવરોધે છે. હવે બંને અવરોધશે તો સમજો GHP એવરેજ કેટલું હોય છે? GHP એવરેજ 60 થી 75 mmHg હોય છે, પણ એવરેજ 60 લે, કોઈ જગ્યાએ 75 લે. BCOP એવરેજ 32 mmHg હોય છે, પ્લસ ઓર માઇનસ હોઈ શકે. 18 mmHg આ હોય છે. તો અપ્રોક્સિમેટલી આપણે જો આને મૂકીએ વેલ્યુ તો 60 માઇનસ 32 વત્તા 18, 60 માઇનસ 50 એટલે 10 mmHg આપણી પાસે EFP આવે. અને આ EFP 10 થી લઈ અને 25 mmHg સુધી હોઈ શકે છે. તો આને આપણે કહીશું ઇફેક્ટિવ ફિલ્ટ્રેટ પ્રેશર. અને આના ક્વેશ્ચન આવે જો ઘણી વખત 20 mmHg પણ ઓપ્શન હોય તો એ 20 સાચું આપવાનું, કારણ કે અહીંયા રેન્જ છે 10 થી 25 ની. તો આ રીતે જ્યારે પણ આપણે ઇફેક્ટિવ પ્રેશર ફિલ્ટ્રેટ પ્રેશરના ક્વેશ્ચન આવે તો આ ઇક્વેશન થી આપણે સોલ્વ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન ડાયાબિટીસ ઇન્સિપિડસ પર. સમજો ડાયાબિટીસ ઇન્સિપિડસ માંથી પસાર થતા મનુષ્યનું મૂત્ર ખાલી જગ્યા હોય છે. સ્વાદવિહીન અને જાડું, ગળ્યું અને જાડું, સ્વાદવિહીન અને પાણીમય, ગળ્યું અને પાણીમય. જો અહીંયા ધ્યાન રાખજો મિસ્ટેક ન થાય, આપણી પાસે ડાયાબિટીસ સંબંધિત બે ટર્મિનોલોજી છે. એક છે ડાયાબિટીસ મેલાઇટસ અથવા મેલિટસ, કે જે ઇન્સ્યુલિનની ખામીથી થાય છે, અને જ્યારે ADH એટલે કે એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ, અને આ એન્ટી ડાયુરેટિક હોર્મોન્સની ખામી હોય ત્યારે જે રોગ કહેવાય એને આપણે કહીશું ડાયાબિટીસ ઇન્સિપિડસ. હવે આનાથી શું થશે તો આપણને ખબર છે કે આમાં યુરિનમાં ગ્લુકોઝનું પ્રમાણ આવશે વધારે, કારણ કે ગ્લુકોઝ મેટાબોલિઝમ ઇફેક્ટ કરશે. જ્યારે અહીંયા એવું નહીં થાય, અહીંયા ગ્લુકોઝ નોર્મલ હશે, ગ્લુકોઝ બ્લડમાં પણ નોર્મલ હશે અને યુરિનમાં પણ એબ્સન્ટ આવશે. પણ ADH નું મુખ્ય કામ શું છે તો કે ADH નું કામ છે જ્યારે જરૂર પડે ત્યારે પાણીનું પુનઃ શોષણ કરશે. તો એ પાણીનું પુનઃ શોષણ કરશે, એ પુનઃ શોષણ થતું નથી, અને પુનઃ શોષણ નહીં થાય એટલે યુરિનમાં પાણીનું પ્રમાણ વધારે આવશે, એટલે યુરિન મંદ આવશે. તો ડાયાબિટીસ ઇન્સિપિડસ હોય એટલે કે ADH વોટર બેલેન્સનું કામ કરે છે. વોટર બેલેન્સ જળવાશે નહીં બોડીનું, એટલે શું થશે તો કે યુરિન વોટરી આવશે. તો ચાર ઓપ્શનમાંથી આપણે હોય તો આ તો ઓપ્શન આવશે જ નહીં, આ ઓપ્શન પણ નહીં આવે, કારણ કે આ તો મેલિટસના સિમ્પટમ્સ છે. સ્વાદવિહીન અને થીક અને સ્વાદવિહીન અને પાણીમય તો ટેસ્ટલેસ હશે, કારણ કે વધુ પડતું પાણી છે, ઓર્ડર નહીં હોય એની અંદર કોઈ પ્રકારનો શું કહેવાય જે એની પર્ટિક્યુલર ફ્રેગ આપણે કહી શકાય કે એની વાસ છે એ એમાં નહીં જોવા મળે, અને સાથે સાથે ભરપૂર માત્રામાં પાણી હશે, વોટરી હશે, તો આપણો આન્સર આવશે સ્વાદવિહીન અને પાણીમય. અહીંયા ખ્યાલ હોવો જોઈએ કે ડાયાબિટીસ ઇન્સિપિડસ એટલે કે ADH ની ખામી. નેક્સ્ટ ક્વેશ્ચન છે જો માણસના શરીરમાંથી એક મૂત્રપિંડને દૂર કરવામાં આવે તો શું થાય? ઝેરી અસરના લીધે મૃત્યુ થાય, યુરેમિયા અને મૃત્યુ, મૂત્રસ્ત્રાવનું અટકવું, કે કંઈ પણ નહીં, વ્યક્તિ જીવશે અને બાકી રહેલ મૂત્રપિંડ હાઇપરટ્રોફોઇડ બનશે.
જો બહુ ઈઝી આન્સર છે, આન્સર આવશે આ, પણ આપણે મીનિંગ જોવાનો છે હાઇપરટ્રોફોઇડ કોને કહેશું. જ્યારે કોઈ એક વ્યક્તિની કિડની તમે દૂર કરશો ત્યારે એની એક કિડની બધા ફંક્શન કરશે, બધા જ કાર્યો કરશે. હવે થશે શું? એક કિડની ઉપર લોડ આવશે ત્યારે આ એક કિડની શું કરશે? તો કે આ સિંગલ કિડની એની સેલની સાઈઝમાં વધારો કરે અને સાથે ઘણી વખત સેલ ડિવિઝનમાં પણ વધારો થાય. હવે એની સાઈઝમાં વધારો થશે એટલે એ કિડની કેવી થશે? ફૂલી જશે. સિમ્પલ ભાષામાં કહેવાય તો મોટી થઈ જશે સામાન્ય કરતાં. અને સામાન્ય કરતાં મોટું થવું એને કહેવાય હાઇપરટ્રોફોઇડ. મતલબ કે તમને ક્વેશ્ચન પૂછાય, જો બે ત્રણ ટર્મિનોલોજી આવે છે કે આની અંદર રેનલ હાઇપરટ્રોફી કહીએ, હાઇપરટ્રોફોઇડ કહીએ, રેનલ હાઇપરટ્રોફી પણ કહેવાય. એક જ્યારે હાર્ટની અંદર એક ડિઝીઝ આવે છે LVH, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, ત્યાં પણ આ જ છે કે ડાબા ક્ષેપકના જે ટિશ્યુ છે એ કેવા થઈ જશે? તો કે વોલ જાડી થઈ જાય એને હાઇપરટ્રોફી કહેવાય, જેથી વચ્ચેનો જે લ્યુમેન એરિયા છે એ ઘટી જાય. તો હાઇપરટ્રોફી શબ્દ મતલબ કે સાઇઝમાં વધારો થવો. સરળ ભાષામાં કહેવું હોય તો એનલાર્જમેન્ટ ઓફ ઓર્ગેન્સ. તો તમને જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો આ ધ્યાનમાં રાખવાનું. ચલો એક થોડોક લોજિકલ ક્વેશ્ચન છે. કયું વિટામિન માણસના મૂત્ર દ્વારા વધુ પ્રમાણમાં ઉત્સર્જન પામે છે? વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ કે વિટામિન કે? ઓકે, આ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આપીશું? આપણી પાસે બે ટાઈપના વિટામિનના જૂથ છે, ગ્રુપ છે. એક ફેટ સોલ્યુબલ વિટામિન અથવા વિટામિન અને એક વોટર સોલ્યુબલ વિટામિન. ઓકે, ફેટ સોલ્યુબલ વિટામિનમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે આવે છે. જ્યારે વોટર સોલ્યુબલ વિટામિનમાં વિટામિન બી અને વિટામિન સી આવે છે. સાથે અહીંયા ધ્યાન રાખજો, આપણી બોડીમાં વિટામિનનો સંગ્રહ થતો નથી એક્સેપ્ટ વિટામિન B12 કે જે માઇલિન શીથ બનાવવા માટે ઘણા બધા બીજા ફંક્શન્સ છે આરબીસીમાં, એમાં કામ લાગે છે. બાકીના કોઈ વિટામિનનો બોડીમાં સ્ટોર નથી થતો. તો જેવું તમે વિટામિન સી લીધું છે તો માનો કે વોટર સોલ્યુબલ છે કે જેથી જરૂર છે રુધિર દ્વારા શોષણ થશે, ટિશ્યુ સુધી પહોંચશે. બાકીનું જે એક્સ્ટ્રા છે એ એક્સ્ટ્રા યુરિન મારફતે બહાર નીકળી જશે, કારણ કે વિટામિન સી એ પાણીમાં સોલ્યુબલ છે, જ્યારે એ, ડી અને કે એ ફેટ સોલ્યુબલ છે. તો યુરિનમાં મેક્સિમમ શેનું પ્રમાણ વધારે હોય છે? પાણીનું. તો કયો વિટામિન માણસના યુરિનમાં વધુ પ્રમાણમાં ઉત્સર્જન થાય? તો જે વોટર સોલ્યુબલ છે તે. તો આ રીતે આપણે આ ટાઈપના ક્વેશ્ચનનો સોલ્વ કરીશું. ચલો આ ત્રણ ટર્મિનોલોજી છે એ આપણે સમજવાની છે. સસ્તનોની લાક્ષણિકતા ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપ્યા છે. હેન્ડલેના પાસયુક્ત મેટાનેફ્રિક મૂત્રપિંડ, હેન્ડલેના પાસ વિહીન મેઝોનેફ્રિક મૂત્રપિંડ, હેન્ડલેના પાસ વિહીન મેટાનેફ્રિક મૂત્રપિંડ કે હેન્ડલેના પાસ સિવાય નો પ્રોનેફ્રિક અથવા પ્રોસેનેફ્રિક. ઓકે, ચલો આ ધ્યાન રાખજો. ત્રણ શબ્દ છે. પ્રોનેફ્રિક કહી શકાય, મિઝોનેફ્રિક અને મેટાનેફ્રિક. જ્યારે ગર્ભ 3 થી 4 વીકનો હોય, એના કરતા પણ ઓછો, ત્યારે જે કિડનીનો વિકાસ થતો હોય એને આપણે પ્રોનેફ્રિક કહીએ છીએ. પછી ગર્ભ ઓલમોસ્ટ મોટો થશે અને ત્યારે જે ડેવલપ થાય એને આપણે મિઝોનેફ્રિક કહીએ. અને અહીંયા ગર્ભ ઓલમોસ્ટ કેટલો હશે? તો કે એ ગર્ભની જ કિડની છે પણ કિડની એટલી ડેવલપ નથી. અહીંયા તો બિલકુલ ડેવલપ નથી, કાર્ય કરતી જ નથી.
જ્યારે આ કિડની શું કરે છે, ગર્ભની અંદર જે નાઇટ્રોજન યુક્ત ચયાપચય છે એને દૂર કરવાનું કામ કરે, પણ પ્યોર મેચ્યોર નથી થઈ. અને કિડની જ્યારે ડેવલપ થાય છે કમ્પ્લીટ, એને મેટાનેફ્રિક કહેશું. હજી આ મેચ્યોર નથી, એનું જન્મ પછી પણ ડેવલપમેન્ટ શરૂ હોય છે, જન્મ પછી પણ મેચ્યોરેશન ચાલુ હોય છે કિડનીનું. પણ કિડની અહીંયા ફંક્શન કરે છે. આપણી પાસે સસ્તન પાસે જે કિડની છે એ કિડની કઈ છે, હેન્ડલેના પાસ વાળી મેટાનેફ્રિક કિડની. એટલે કે સસ્તનોની અંદર, હા તમને પૂછાય દેડકામાં કઈ કિડની છે, ફ્રોગમાં, તો દેડકાની અંદર જે મૂત્રપિંડ છે એ મિઝોનેફ્રિક છે. કયા ટાઈપનું છે, મિઝોનેફ્રિક છે. આની ડિટેલની અંદર મિઝોનેફ્રિક, પ્રોનેફ્રિક, મેટાનેફ્રિક આપણે થિયરીના સેક્શનમાં લેશું કે ભાઈ થિયરીના સેક્શનમાં કોને મિઝોનેફ્રિક કહેશું, કોને મેટાનેફ્રિક કહેશું, કોને પ્રોનેફ્રિક કહેશું. રાઈટ, અહીંયા ક્વેશ્ચન આવે તો યાદ રાખવાનું છે સસ્તન અથવા તો હ્યુમન લખેલું હોય મનુષ્યમાં, તો મનુષ્યમાં પણ કઈ કિડની છે, હેન્ડલેના પાસયુક્ત મેટાનેફ્રિક. ક્વેશ્ચન છે મૂત્રપિંડ નલિકામાં બદલાતા થ્રેશોલ્ડ દ્રવ્ય કયા છે? પાણી અને ગ્લુકોઝ, યુરિયા યુરિક એસિડ, ગ્લુકોઝ એમિનો એસિડ, યુરિક એસિડ અને એમોનિયા. જો આન્સર બહુ સિમ્પલ છે, ગ્લુકોઝ અને એમિનો એસિડ. પણ આપણે સમજવાનું છે થ્રેશોલ્ડ દ્રવ્યો કોને કહેવાય. સમજો, થ્રેશોલ્ડ દ્રવ્ય એટલે કે એવા દ્રવ્યો કે જ્યારે સૂક્ષ્મ ગાળણ થાય, આ સૂક્ષ્મ ગાળણમાં 100% સૂક્ષ્મ ગાળણમાંથી જે ગાળણ બનશે એ ગાળણમાંથી 100% પુનઃ શોષણ થતું હોય એવા દ્રવ્યો, ખાસ કરીને ગ્લુકોઝ, એમિનો એસિડ, આ બધા દ્રવ્યોને થ્રેશોલ્ડ દ્રવ્ય કહેવાય, સોડિયમ. પણ સમજો, આ જે ગ્લુકોઝ છે, થ્રેશોલ્ડનો બીજો એક શબ્દ લઈએ, ક્યાં સુધી શોષણ થશે, એની એક લિમિટ હશે ને ત્યાં સુધી. માનો કે ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝ એક સામાન્ય વ્યક્તિ છે અને એક ડાયાબિટીસની પેશન્ટ છે. તો આપણે જોયું હોય કે સામાન્ય વ્યક્તિના યુરિનમાં ગ્લુકોઝ એબ્સેન્ટ હોય છે, ગ્લુકોઝ ગેરહાજર છે. પણ ડાયાબિટીસનો પેશન્ટ છે તો એના યુરિનમાં ગ્લુકોઝ હાજર હોય છે. તો આવું કેમ? ગ્લુકોઝનું તો 100% શોષણ થવું જોઈતું હતું, પણ ડાયાબિટીસના કેસમાં નથી થતું. શું કામ નથી થતું? અહીંયા ધ્યાન રાખજો કે રુધિરમાં તેમનું પ્રમાણ વધી ગયું છે, જેથી જેટલું જોઈએ એટલું શોષણ થાય છે. વધુ પ્રમાણ હોવાના કારણે બાકીનું શોષણ નથી થતું, તેનો યુરિન દ્વારા ત્યાગ થાય છે. અને યુરિન દ્વારા જે એક્સક્રીશન થાય, આવા જે દ્રવ્યો છે એ દ્રવ્યોને આપણે શું કહીશું? થ્રેશોલ્ડ દ્રવ્યો, કે જે મૂત્રપિંડ નલિકાની અંદર બદલાતા હોય છે. રાઈટ, તો ખાસ કરીને આમાંથી લઈએ તો કયા આવે? ગ્લુકોઝ એક આવે અને એક એમિનો એસિડ, બીજો એક એડ કરવું હોય તો તમે સોડિયમ એડ કરી શકો છો. રાઈટ, તો ક્વેશ્ચન આવે થ્રેશોલ્ડ દ્રવ્ય, તો ધ્યાનમાં રાખવાનું છે ગ્લુકોઝ અને એમિનો એસિડ. ચલો, એ કન્ફ્યુઝ કરે એવો ક્વેશ્ચન છે. જો બહિર્વાહી કરતા અંતર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો હોય તો શું થાય? કોઈ અસર ન થાય, સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા ધીમી થાય, સૂક્ષ્મ ગાળણ થાય નહીં, સૂક્ષ્મ ગાળણ બંધ રહે અને નલિકામાં સ્ત્રાવ શરૂ થાય. જો ક્યારે હંમેશા ધ્યાન રાખજો, આન્સર આપણી પાસે આ છે, સૂક્ષ્મ ગાળણ થાય નહીં. કેમ ન થાય? બહિર્વાહી કરતા અંતર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો, મતલબ અંતર્વાહી ધમનિકા નાની અને અહીંથી નીકળતી બહિર્વાહી ધમનિકાનો વ્યાસ માનો કે મોટો હોય. તો શું થશે? અહીંયા જે અસરકારક દબાણ ઉત્પન્ન થવું જોઈતું હતું એ દબાણ ઉત્પન્ન થાય નહીં. અને દબાણ ઉત્પન્ન ન થાય તો સિમ્પલ છે, બાઉમેનની કોથળીમાં ગાળણ બને જ નહીં. જો સરળ ભાષામાં એક્ઝામ્પલ લઈએ તો આપણે જ્યારે પાણી છાંટતા હોઈએ
ત્યારે આપણે જો એ પાણીના પાઇપની આગળ આપણે આંગળી મૂકી દઈએ છીએ તો એ પાણી દૂર સુધી જાય છે. કેમ? તો કે એક પ્રેશર, એક દબાણ ક્રિએટ થયું. શું કામ? કારણ કે જ્યાં નળ હતો, રાઈટ, જે જગ્યાએ નળ હતો એ જગ્યાએ લ્યુમેન એરિયા કેવો હતો? તો કે ત્યાં લ્યુમેન એરિયા મોટો હતો, અને અહીંયા જ્યારે તમે આંગળી લગાવી દીધી ત્યારે આ એરિયા નાનો થઈ ગયો, તો અહીંયા એક દબાણ ઉત્પન્ન થયું. પણ એનાથી જ વિરુદ્ધ કે ભાઈ સિમ્પલ ભાષામાં લઈએ આપણે તો આપણી ઘરે મ્યુનિસિપાલિટીનું વોટર આવે છે. મ્યુનિસિપાલિટીનું વોટર જે આવે છે એની મેઇન જે લાઈન હોય છે એ મોટી હોય, અને આપણા ઘર સુધી લઈ જતી જે લાઈન હોય છે એ નાની હોય છે. એટલે અહીંયા એક દબાણ ક્રિએટ થાય જે આપણા ઘર સુધી પહોંચાડે છે, એટલે કે ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચી જાય વિધાઉટ મોટર. હવે માનો કે આનાથી ઉલટું હોત કે આ લાઈન નાની હોત અને એને લઈ જવા માટેની લાઈન મોટી હોત, તો અહીંયા એક પ્રેશર ક્રિએટ થાત? ન થાત. એનો મતલબ કે સિમ્પલ અહીંયા ગાળણ બનતું નથી. તો આપણો આન્સર શું આવશે? ગાળણ, સૂક્ષ્મ ગાળણ થાય નહીં. ઘણા સ્ટુડન્ટ એવું પણ લોજિક લગાવે કે નલિકામય સ્ત્રાવ થાય, પણ નલિકામય સ્ત્રાવ એ ત્યાર પછીનો હિસ્સો છે કે પહેલા તો યુરિન જ નથી બનતું તો સ્ત્રાવ થવાની શક્યતા જ નથી. રાઈટ? ચલો, તો આ રીતે આપણે ક્વેશ્ચનો જે થોડાક લોજિકલ ક્વેશ્ચનો છે એને સોલ્વ કરીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવું, અંતર્વાહી અને બહિર્વાહી આગળ પાછળ ન થઈ જાય. ચલો, એક ક્વેશ્ચન છે જે નીટ 2019 માં પૂછાઈ ગયો છે. હેમોડાયાલિસિસ દરમિયાન કૃત્રિમ મૂત્રપિંડના ઉપયોગના પરિણામે 4 વિધાન આપેલા છે. શરીરમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો બને છે, વધારાના પોટેશિયમ આયન દૂર થતા નથી, જઠરાંત્રિય માર્ગમાં કેલ્શિયમના શોષણમાં ઘટાડો થાય છે, કે રક્તકણોના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અને વિધાનો સાચા શોધવાના છે. 1 અને 2 સાચા, 2 અને 3, 3 અને 4, 1 અને 4. ઓકે, પહેલા આન્સર આપી દઈએ. આન્સર આ છે કે વિધાન 3 અને વિધાન 4 સાચા છે. પણ કઈ રીતે એની વાત કરવાની છે, આ શું કામ નહીં? સિમ્પલ છે. હેમોડાયાલિસિસ નું કામ જ છે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા, એટલે બનવાનો તો કોઈ સવાલ નથી, એટલે રોંગ જ આવશે. પ્લસ પોટેશિયમ આયન પણ દૂર થાય છે, કારણ કે વધારાના જેટલા પણ આયનો છે એને દૂર કરવાની મિકેનિઝમ જ હેમોડાયાલિસિસ છે. યુરિયા, પોટેશિયમ એ સિવાયના જેટલા પણ વધારાના નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે એને દૂર કરશે. યસ, તકલીફ ક્યાં થશે કે એનું કિડની કામ નથી કરતી. કિડની કામ નથી કરતી એટલે આર્ટિફિશિયલ મૂત્ર અથવા કૃત્રિમ મૂત્રપિંડ ઉપર લઈ જઈએ છીએ. તો પહેલું કામ શું થશે? તો કે કિડની દ્વારા એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો જેને આપણે કહેતા ઇરિથ્રોપોએટિન. શું કહેતા? ઇરિથ્રોપોએટિન. અને આ ઇરિથ્રોપોએટિન ક્યાં કામ કરતો? આ કામ આપતો આપણને રક્તકણ નિર્માણની ક્રિયા. અને રક્તકણ નિર્માણની ક્રિયા કઈ? જેને આપણે નામ આપતા ઇરિથ્રોપોએસિસ. તો આ ઇરિથ્રોપોએસિસ માં હેલ્પ કરતો. એ નહીં ઉત્પન્ન થાય જેથી આરબીસી ના ઉત્પાદનમાં શું થશે? ઘટાડો થશે. બીજું, કિડનીના પીસીટી માં એક હોર્મોન્સ ઉત્પન્ન થાય જેને કહેવાય કેલ્સિટ્રિયોલ. અને આ કેલ્સિટ્રિયોલ જે છે, આ કેલ્સિટ્રાયોલ કેલ્શિયમના શોષણ માટે જવાબદાર છે જઠરાંત્રિય માર્ગમાંથી. તો આ કેલ્સિટ્રાયોલ પણ ઉત્પન્ન નહીં થાય. એ ઉત્પન્ન નહીં થાય એટલે જઠરાંત્રિય માર્ગમાંથી કેલ્શિયમના શોષણમાં શું થાય? ઘટાડો થાય. હવે આ તમારે એનસીઈઆરટી માં લોજિક નહોતો આપ્યો લાસ્ટ યર સુધી. આ ક્વેશ્ચન પૂછવાનો એટલે આપણે લોજિક મૂકી શકીએ, પણ આ તો હતું જ, આ તો ખ્યાલ આવે છે. મતલબ વિધાન 4 સાચું છે. વિધાન 4 વાળા કયા છે ક્વેશ્ચન? તો કે વિધાન 4 વાળો ત્રીજો અને ચોથો ઓપ્શન છે. ઓકે, કન્ફ્યુઝન 3 અને 1 માંથી છે. ભલે આમાં તમને કોન્ફિડન્સ નથી, પણ આમાં તો કોન્ફિડન્સ છે કે આ તો ન જ આવે. એટલે ઓપ્શન કયો આવશે? આન્સર થી. ઘણી વખત એક્ઝામમાં એવું પણ બનશે કે તમને જવાબ નહીં આવડતો હોય પણ આ જવાબ નથી આવડતો એ ખબર હશે કે આ તો નથી જ આવતું, તો એને પ્રિડિક્શનમાં ધ્યાનમાં રાખીને પણ આપણે રિસ્ક લેવાનું છે. જો મિત્રો
તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ, અમારું ઇન્સ્ટા પેજ છે જીનીટ ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ, ફેસબુક પેજ જીનીટ ઇન્સ્ટિટ્યૂટ ફોલો કરો. અને જો તમને કોઈ થિયરીની અંદર ડિફિકલ્ટી હોય તો કમેન્ટ બોક્સમાં એ થિયરી લખો, યોગ્ય સમય અને રેકોર્ડિંગ કરીને અમે તમારા સમક્ષ મૂકીશું. થેન્ક યુ સો મચ.